નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જીએસઆરટીસી ની અંદર ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે જો તમારે ડ્રાઈવરની પોસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તેનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ ફોર્મ છે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં ઓજસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે ojas.gujarat. આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે ફોર્મ ભરવા માટે એક ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન જોવા મળશે. એમાં જે પહેલો ઓપ્શન આવે એપ્લાય નો એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. પછી સિલેક્ટ ની અંદર જીએસઆરટીસી નો જે ઓપ્શન આપેલો છે સિલેક્ટ કરી લેવાનો એટલે તમને ડ્રાઈવર અને કંડક્ટરના બે ઓપ્શન જોવા મળશે. હવે જો કંડક્ટર ની અંદર તમારું ફોર્મ ભરવું હોય તો એના વિશે આપણે અલગથી એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. એની લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાવી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. એ જોઈને તમે કંડક્ટરનું ફોર્મ ભરી શકશો. પરંતુ આ વિડીયોની અંદર આપણે ડ્રાઈવરની અંદર ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું એના વિશે માહિતી મેળવીશું. તો જો ડ્રાઈવરની અંદર ફોર્મ ભરવા માટે આજે ડ્રાઈવરનો ઓપ્શન આપેલો છે એની સામે એપ્લાયનો ઓપ્શન જોવા મળશે. તો તમારે એપ્લાય ઉપર ક્લિક કરી દેવાની. પછી આ બધી બેઝિક માહિતી લખેલી છે. પછી તમારે એપ્લાય ના ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો ઓજસ ઉપર તમારું બેઝિક રજિસ્ટ્રેશન તમે કરાવેલું હોય તો એ રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે અમુક બેઝિક માહિતી લખેલી આવી જશે અને શૈક્ષણિક માહિતી અને વગેરે જે બીજી માહિતી હોય આપણે એન્ટર કરવાની થશે. અને માહિતી છે તમને વિડીયોમાં મળી રહેશે. પરંતુ મોસ્ટલી એવા કેન્ડિડેટ હશે કે જેનું આની અંદર રજિસ્ટ્રેશન નહીં હોય તો આપણે આખું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે માહિતી મેળવી લઈએ. તો જો તમારું આની અંદર એકાઉન્ટ ન હોય તો તમારે સિમ્પલી સ્કીપ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જવી. તો પેલું છે પર્સનલ ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી. પેલું છે ટાઇટલ. તો તમારે જે પણ લાગુ પડતું સિલેક્ટ કરી લેવાનું. પછી છે સરનેમ. તો જો સરનેમ અને આખું આપણું જે નામ છે એ બને ત્યાં સુધી 12માની માર્કશીટની અંદર જેવી રીતે આખું લખેલું હોય અથવા LC ની અંદર જેવી રીતે લખેલું હોય એવું આખું નામ આપણે એન્ટર કરવાનું થશે. કેમ કે ભરતી 12 પાસ ઉપર છે એટલે બને ત્યાં સુધી 12માની માર્કશીટની અંદર જેવી રીતે નામ લખ્યું એવું આપણે નામ એન્ટર કરવાનું. તો હવે પેલું છે સરનેમ. તો તમારે જે પણ સરનેમ આવતી હોય એ તમારે એન્ટર કરી દેવાની. ફર્સ્ટ નેમ ની અંદર તમારું જે નામ આવતું એ એન્ટર કરી દેવાનું. અને પછી ફાધર નેમ ની અંદર તમારા ફાધરનું જે નામ હોય એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ ની અંદર તમારા મમ્મીનું જે નામ હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી જેન્ડર ની અંદર તમારે જે પણ જેન્ડર લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. એ બંને જગ્યાએ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું થશે. પછી ડેટ ઓફ બર્થ ની અંદર તમારી જે પણ જન્મ તારીખ લખેલી હોય SSC બોર્ડ એટલે કે 10મા અથવા 12માની માર્કશીટ ની અંદર અથવા સ્કૂલ લિવિંગ ની અંદર જેવી રીતે તમારી જન્મ તારીખ લખેલી હોય એ તમારે એન્ટર કરી દેવાની. પછી મેરિટલ સ્ટેટસ ની અંદર જે પણ તમારે લાગુ પડતું હોય મેરિડ, અનમેરિડ કે સેપરેટેડ એટલે કે ડાયવોર્સ તો તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી કેટેગરી ની અંદર તમે જે પણ કેટેગરીમાં આવતો હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમે જનરલમાં આવતા હો એની સિલેક્ટ કરશો તો તમારે કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી જો તમે EWS માં આવતા હોય એની સિલેક્ટ કરશો તો તમારે જે EWS નો દાખલો કઢાવેલો એનો નંબર એન્ટર કરી દેવાનો. કઈ તારીખે તમે દાખલો કઢાવેલો છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની અને કઈ જગ્યાએ કઢાવેલું છે મામલતદાર, TDO જેની આગળથી તમે કઢાવેલું નામ સિલેક્ટ કરી લેવાનું. અને એવી રીતે જો તમે SC કે ST બેમાંથી કોઈ પણ ની અંદર આવતો એની સિલેક્ટ કરશો તો તમે જે પણ કેટેગરી સિલેક્ટ કરેલી હોય SC કે ST તો એનો તમે જે જાતિનો દાખલો કઢાવેલો હોય એ નંબર તમારે એન્ટર કરી દેવાનો. જે તારીખે કઢાવેલો હોય તારીખ એન્ટર કરી દેવાની અને કયા રાજ્યમાંથી કઢાવેલું છે એ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. પછી જો તમે SC BC કેટેગરીમાં આવતા હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તો તમારે જાતિના દાખલાની માહિતી અને એક નોન ક્રિમિનલની દાખલાની માહિતી એન્ટર કરવાની થશે. એમાં જે જાતિના દાખલા નંબર એ એન્ટર કરી દેવાનો. કઈ તારીખે કઢાવેલો છે તારીખ એન્ટર કરી દેવાની. કયા સ્ટેટમાંથી કઢાવેલું છે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી એવી રીતે SC BC માં તમે આવતા હો તો તમે જે નોન ક્રિમિનલ કઢાવેલું હોય એ નોન ક્રિમિનલનો જે નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. કઈ તારીખે કઢાવેલું છે એ તારીખ એન્ટર કરી દેવાની અને કોના દ્વારા તમને ઇસ્યુ થયેલું છે એનું નામ આનથી સિલેક્ટ કરી લેવાનું. હવે એટલું થઈ જાય પછી થોડાક નીચે આવી. હવે છે કમ્યુનિકેશન ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી. હવે આપણું જે એડ્રેસ હોય એ આપણે એન્ટર કરવાનું થશે. એમાં બે ઓપ્શન છે, એક પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને એક છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. હવે જો બંને સરનામું અલગ અલગ હોય તો આપણે અલગ અલગ એન્ટર કરી દેવાનું અને બંને એડ્રેસ સેમ હોય તો તમારે સેમ એન્ટર કરી દેવાનું. હવે પેલું છે પ્રેઝન્ટ એટલે કે હાલનું સરનામું. તો જે પણ તમારું સરનામું હોય એ આખું તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. સ્ટેટની અંદર ગુજરાત સિલેક્ટ હશે. જો કોઈ બીજું સ્ટેટ લાગુ પડતું હોય તો સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટની અંદર તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. તાલુકાની અંદર તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર તમારે એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનું. એવી રીતે કાયમી સરનામું જે પણ તમારે લાગુ પડતું હોય આખું એન્ટર કરી દેવાનું. પછી મોબાઈલ નંબર તો તમારો જે 10 આંકડા મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી ફરીથી એની મોબાઈલ નંબર તમારે નીચે આખો એન્ટર કરી દેવાનો. પછી ઈમેલ આઈડી તો તમારો જે પણ ઈમેલ હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ફરીથી ઈમેલ તમારે આ નીચે જે બોક્સ આપેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી નેશનાલિટીની અંદર મોસ્ટલી બધાને ઇન્ડિયન આવશે તો આપણે એમનો રહેવા દેવાનું. પછી અધર ડિટેલ એટલે કે અન્ય માહિતી. આ પેલું છે કે જો તમે કઈ રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હો તો તમારે યસ ઉપર ટીક કરી દેવાનું. તો તમારે કયા સ્પોર્ટમાં તમે ભાગ લીધેલો એ તમારે સિલેક્ટ કરી લેવાનું.
પછી રમતનું સ્તર તમારે સિલેક્ટ કરી લેવાનું, કયા લેવલે તમને પ્રમાણપત્ર મળેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું, કયા વર્ષે ભાગ લીધેલો છે વર્ષ એન્ટર કરી દેવાનું, અને તમને જે પણ પ્રમાણપત્ર આપેલું છે એના અધિકારી કોણ હતા એનું નામ એન્ટર કરી દેવાનું. પરંતુ જો રમતગમતનું કાંઈ તમારે સર્ટિફિકેટ ન હોય તો આપણે નો ઉપર એમને ટીક રહેવા દેવાની. પછી જે પર્સનલ વિથ ડિસેબિલિટી એટલે કે જે પણ પીએચ કેન્ડિડેટ હોય એને આ ઓપ્શન લાગુ પડશે. તો જો તમે પીએચ હો તો તમારે યસ ઉપર ટીક કરી દેવાનું. તો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે કેમાં તમે ફિઝિકલ હેન્ડીકેપ છો, તમારે જે પણ આ ઓપ્શન લાગુ પડતો એ ટીક કરી દેવાનું, અને કેટલા ટકા તમારે ડિસેબિલિટી છે આનાથી તમારે એન્ટર કરી દેવાનું. પછી તમે પીએચ નું જે સર્ટિફિકેટ કઢાવેલું હોય એ કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાની. પછી જે પીએચ નું સર્ટિફિકેટ કઢાવેલો એનો નંબર આ એન્ટર કરી દેવાનો, અને કોના દ્વારા તમને ઇસ્યુ કરેલું છે એ તમને એકાદ ઓપ્શન આવશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે કઈ પીએચ કેન્ડિડેટ ન હો તો તમારે નો ઉપર એમને ટીક રહેવા દેવાની, તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય. પછી છે ડુ યુ નીડ ધ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ એટલે કે જે પણ કેન્ડિડેટ હોય કે જે OMR નું પેપર છે એ જાતે લખી શકે એમ ન હોય તો એને આ ઓપ્શન લાગુ પડશે, તો તમારે યસ ઉપર ટીક કરવાની. પરંતુ મોસ્ટલી બધા કેન્ડિડેટ છે જાતે પેપર લખી શકતા હોય છે તો નો ઉપર ટીક એમને રહેવા દેવાની. પછી એ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં યસ હશે એ આપણે એમનું રહેવા દેવાનું. પછી છે વિડો એટલે કે વિધવા, જો કોઈ કેન્ડિડેટ છે એ વિધવા હોય તો એને યસ ઉપર ટીક કરી દેવાનું. તો એને વિધવાનું જે પણ સર્ટિફિકેટ કઢાવેલો નંબર, કઈ તારીખે કઢાવેલું અને કોના દ્વારા આપવામાં આવેલું છે એ માહિતી એન્ટર કરી દેવાની. પરંતુ આ કઈ તમારો ઓપ્શન લાગુ ન પડે તો તમારે નો ઉપર ટીક એમનો રહેવા દેવાની. પછી છે એક્સ સોલ્જર એટલે કે જે એક્સ આર્મી મેન હોય એને ઓપ્શન લાગુ પડશે તો એને યસ ઉપર ટીક કરી દેવાની. તો તમારું જે એક્સ સર્વિસમેન નું આઈડી કાર્ડ હોય એનો નંબર એન્ટર કરી દેવાનું, કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ફરજ બજાવેલી છે તારીખ એન્ટર કરી દેવાની, અને કોના દ્વારા તમને આઈડી કાર્ડ છે ઇસ્યુ થયેલું છે એનું નામ આનાથી સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે એક્સ સર્વિસમેન ન હો તો તમારે નો ઉપર ટીક રહેવા દેવાની. પછી જો તમે કોઈ સરકારી કે અર્ધ સરકારી કે કોઈ બોર્ડ કે કોર્પોરેશન કે તમે જીએસઆરટીસી ની અંદર જો જોબ કરતા હો તો તમારા ઓપ્શન લાગુ પડશે, તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. તો તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરો છો એ ડિપાર્ટમેન્ટનું નામ એન્ટર કરી દેવાનું, અને કઈ તારીખથી તમારી નિમણૂક થયેલી છે એટલે કે કઈ તારીખથી તમે જોબ એ ડિપાર્ટમેન્ટમાં કરો છો એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પરંતુ જો તમારે ક્યાં લાગુ ન પડતું હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી એ છે કે શું તમારી સામે આઈપીસી હેઠળ કોઈ ગુનો નોંધાયેલો છે કે કેમ. જો તમારી ઉપર કોઈ આઈપીસી કલમ હેઠળ કોઈ ગુનો નોંધાયેલો હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની, તો બને ત્યાં સુધી તમને ફોર્મ નહીં ભરવા દે. પરંતુ જો આઈપીસી હેઠળ તમારો કોઈ ગુનો નોંધાયેલો ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી આ છે હાઇટ, તો તમારી જે પણ હાઇટ હોય એટલે કે ઊંચાઈ હોય એ તમારે આયા સેન્ટીમીટર માપની અંદર તમારે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે 165 હોય, 70 હોય, જે પણ સેન્ટીમીટર ની અંદર તમારી હાઇટ હોય તમારે આ એન્ટર કરી દેવાની. પછી આ છે કે જીએસઆરટીસી સરકારી કે અર્ધ સરકારી સંસ્થા કે બોર્ડ કે કોર્પોરેશન કોઈ પણ માંથી તમને બરતરફ કે રૂખસત કરેલું હોય એટલે કે તમને સસ્પેન્ડ કરેલા હોય તો તમને ઓપ્શન લાગુ પડશે, તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. પરંતુ જો તમને કઈ સસ્પેન્ડ કરેલા ન હોય તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી આ છે લેંગ્વેજ ડિટેલ એટલે કે ભાષાની માહિતી. તો જો તમને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડે છે તો એની માટે આપણે ટીક કરવાની થશે. જનરલી આપણે નવા બોક્સ ઉપર ટીક કરી દેવાની. પછી આ છે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ડિટેલ. તો એમાં સિલેક્ટ ની અંદર તમે ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, HSC અને HSC ઇક્વિવેલન્ટ. જો તમે 11 બાર કરેલું હોય તો તમારે HSC સિલેક્ટ કરવાનું આવશે, પરંતુ કોઈ ડિપ્લોમા કરેલું હોય અને એને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો એને HSC ઇક્વિવેલન્ટ સિલેક્ટ કરવાનું થશે. પરંતુ જો તમે 11 બાર કરીને 12 પાસ કરેલું હોય તો તમારે HSC સિલેક્ટ કરી લેવાનું. પછી પર્સન્ટેજ ની અંદર તમારે 12 ની અંદર જેટલા પર્સન્ટેજ એટલે કે જેટલા ટકા આવેલા હોય એ તમારે એન્ટર કરી દેવાના. પછી ક્લાસ ની અંદર તમારે જે પણ ક્લાસ હોય સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા એક્ઝામ બોર્ડ ની અંદર તમે જે પણ બોર્ડમાંથી 12મું પાસ કરેલું હોય નામ એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે તમે ગુજરાતમાંથી પાસ કરેલું હોય તો તમારે GSHACB એન્ટર કરી દેવાનું, અથવા તમે આખું નામ એન્ટર કરશો તો પણ ચાલશે. પછી આ સ્ટેટમાં ગુજરાત એમ રહેવા દેવાનું. પછી છે પાસિંગ યર, તમે જે વર્ષે 12મું પાસ કરેલું યર એન્ટર કરી દેવાનું. પછી નંબર ઓફ ટ્રાયલ ની અંદર તમે જેટલા ટ્રાય 12મું પાસ કરેલું હોય ટ્રાય તમારે એન્ટર કરી દેવાની. જો પહેલી ટ્રાય પાસ કરેલું તો 1 એન્ટર કરવાનું, અને જો તમે બીજી કે ત્રીજી ટ્રાય પાસ કરેલું હોય તો એ પ્રમાણે એન્ટર કરી દેવાનું. પછી આ લાસ્ટ ટ્રાયલ સીટ નંબર ની અંદર તમારે 12માનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. ઇનકેસ કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી ટ્રાયનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી છે એક્સપિરિયન્સ ડિટેલ એટલે કે ડ્રાઈવર ની અંદર જે ડ્રાઇવિંગ નો એક્સપિરિયન્સ માંગેલો છે એ આપણે એડ કરવાનો થશે. મિનિમમ 4 વર્ષનો હોવો જોઈએ એ નોટિફિકેશન અંદર લખેલું છે. તો જો આમાં એક્સપિરિયન્સ આપણે એડ કરવાનો થશે. ઇનકેસ કોઈને એક કરતા વધારે જગ્યાનો અનુભવ હોય તો એને સૌપ્રથમ જૂનો જે એક્સપિરિયન્સ હોય એ એડ કરવાનો, પછી નવો, એવી રીતે એડ કરવાનો થશે. તો જો એક્સપિરિયન્સ કઈ રીતે એડ કરવાનો તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક જ તે ઓપ્શન જોવા મળશે, એ આપણે સિલેક્ટ કરી લેવાનું. ને જો લખેલું છે કે મહિલા ઉમેદવાર હોય તો એને જો અનુભવ ન હોય તો પણ એને 1 દિવસનો અનુભવ બતાડવાનો થશે. પછી નેમ ઓફ પોસ્ટ એટલે કે તમારો જે અનુભવ છે એ
કઈ પોસ્ટ માટે હતો એ તમારે નામ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ફ્રોમ થી ડેટ ટુ એટલે કે તમારે જે અનુભવ છે કઈ તારીખથી તમારે શરૂ છો, એટલે કે તમે કઈ તારીખથી જ્યાં જોબ શરૂ કરી તારીખ એન્ટર કરી દેવાની, અને કઈ તારીખ સુધી તમે ત્યાં જોબ કરી છે એ તારીખ છેલ્લી જે હોય તમારે એન્ટર કરી દેવાની. પછી તમે જે જગ્યાએ જોબ કરેલું હોય એ સંસ્થાનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી જે સંસ્થા હોય એનો મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી જે સંસ્થા છે એનું એડ્રેસ હોય એ તમારા એડ્રેસનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી અહીંયા જે સંસ્થા છે એનો પિનકોડ જે હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી તમારી ત્યાં કેટલી સેલેરી હતી મંથલી એ તમારે એન્ટર કરી દેવાની. બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે એડ એક્સપિરિયન્સ એના પર ક્લિક કરી દેવાની, એટલે અહીંયા તમારું એક્સપિરિયન્સ એડ થઈ જશે. અને જો એક કરતા વધારે અનુભવ હોય તો ફરીથી તમારે બીજો અનુભવ એન્ટર કરીને એડ એક્સપિરિયન્સ ઉપર ક્લિક કરી દેવાની, એ પણ અહીંયા અનુભવ એડ થઈ જશે. એવી રીતે જેટલા પણ અનુભવ હોય બધા તમે આવી રીતે એડ કરી શકો છો. પછી છે ડ્રાઈવર લાયસન્સ ઇન્ફોર્મેશન, એટલે કે તમારું જે હેવી વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ હોય એની માહિતી આપણે નાખવાની થશે. તો પેલું છે કે આરટીઓ અપ્રૂવ લાયસન્સ નંબર, એટલે કે તમને જે હેવી લાયસન્સ આપવામાં આવેલું છે તો તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એનો જે નંબર હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી તમે જે હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ કઈ તારીખે કઢાવેલું છે તારીખ તમારે એન્ટર કરી દેવાની, અને કઈ તારીખ સુધી એ લાયસન્સ વેલિડ રહેશે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પછી છે બેઝ નંબર, તો જો તમારા ડ્રાઇવિંગ લાયસન્સની અંદર બેઝ નંબર લખેલો હોય તો તમારે એન્ટર કરી દેવાનો, અને જો કે બેઝ નંબર લખેલો ન હોય તો તમારે શૂન્ય એન્ટર કરી દેવાનું. પછી લાયસન્સ ઇસ્યુ આરટીઓ, તો જો તમારે ગુજરાતમાંથી લાયસન્સ ઇસ્યુ થયેલું હોય તો તમારે ગુજરાત એમનું રહેવા દેવાનું. તો તમારે એન્ટી રિમૂવ ડેટ એક એન્ટર કરવાની થશે, એટલે કે નોન ટ્રાન્સપોર્ટ રિમૂવ ડેટ, એટલે કે જો તમે હેવી વ્હીકલનું લાયસન્સ કઢાવેલું હોય એટલે કે ટ્રાન્સપોર્ટ લાયસન્સ કહેવાય છે. તમે જ્યારે ટ્રાન્સપોર્ટ લાયસન્સ કઢાવ્યું એ પહેલા તમારું જે લાયસન્સ છે નોન ટ્રાન્સપોર્ટ હશે, તો એ તમારું લાયસન્સ છે નોન ટ્રાન્સપોર્ટમાંથી ટ્રાન્સપોર્ટ ક્યારે થયું એ તારીખ તમારે એન્ટર કરવાની થશે, એ તમારા લાયસન્સની અંદર લખેલી છે. પછી જો તમારું લાયસન્સ આઉટ ઓફ ગુજરાત હોય તો તમે એ ક્લિક કરશો તો તમારે એક એન્ડોર્સમેન્ટ ડેટ લખવાની થશે, એ તમારા લાયસન્સની અંદર લખેલી છે એ તમારે એન્ટર કરી દેવાની. હવે એટલું થઈ જાય પછી ઉપરની જેટલી પણ માહિતી છે એ બધી એકવાર તમારે ચેક કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો તમારે આ બાંહેધરીમાં યસ ઉપર ક્લિક કરી દેવાની, અને પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું એક પેજ આવી જશે. હવે આપણો જે એપ્લિકેશન નંબર હોય તમારે સાચવીને રાખવાનો. આગળ આપણે ફોટો અને સાઇન અપલોડ કરવી અને કન્ફર્મ કરવી ત્યારે આ નંબરની જરૂર પડશે. હવે આપણું ફોર્મ તો ભરાઈ ગયું છે. હવે ફોર્મમાં આપણો ફોટો અને સાઇન અપલોડ કરવા માટે એ અપલોડ ફોટો અને સાઇનનો ઓપ્શન આપેલો છે, આપણે એના પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા તમે ઓનલાઈન એપ્લિકેશનની અંદર જશો તો અહીંયા પણ તમને અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે. તો હવે આપણો જે એપ્લિકેશન નંબર હતો એ તમારે એન્ટર કરી દેવાનો, આપણી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની, પછી આ જે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણો ફોટો અને સિગ્નેચર છે એની સાઇઝ તમારે 15 KB થી નીચે સેટ કરી લેવાની. જો 15 KB કરતાં વધારે હશે તો અપલોડ નહીં થાય, આપણે અપલોડ કરવી પહેલા સેટ કરી લેવાનું. તો જો ફોટો અપલોડ કરવા માટે પહેલા ફોટોગ્રાફનો ઓપ્શન આપેલો છે, તો એની અંદર આપણે ફોટો અપલોડ કરવાનો થશે. તો ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે આપણો ફોટો પડ્યો સિલેક્ટ કરી લેવાનું, અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે ફોટો છે એ અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચર પણ આ નીચે તમે અપલોડ કરવાની થશે, એ પણ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યો સિલેક્ટ કરી લેવાની, અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારે સિગ્નેચર છે એ પણ અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણું જે ફોર્મ છે કન્ફર્મ કરવાનું થશે. તો ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશનની અંદર કન્ફર્મનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની, પછી ફરીથી તમારો એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા એન્ટર કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની, એટલે અહીંયા તમારી બેઝિક બધી માહિતી લખેલી આવી જશે. એકવાર તમારે જોઈ લેવાની, અને તમારે જેટલી પણ ફી ભરવાની થતી હશે એ લખેલી આવી જશે. હવે જો બધું ઓકે જ હોય તો તમારે ફોર્મ છે કન્ફર્મ કરવા માટે કન્ફર્મ એપ્લિકેશન ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની, પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારું ફોર્મ છે એ કન્ફર્મ થઈ ગયું છે. અહીંયા જો કન્ફર્મેશન નંબર પણ આપેલો છે, આ તમારે નંબર સાચવીને રાખવાનો. ભવિષ્યમાં જ્યારે પણ તમે કોલ લેટર ડાઉનલોડ કરો અથવા ફોર્મ છે ફરીથી તમારે ડાઉનલોડ કરવું હોય તો આ નંબરની જરૂર પડશે. આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન આપેલો છે, આપણે એના પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું તમારું ફોર્મ આવી જશે. આની PDF તમે ડાઉનલોડ કરીને સાચી રાખવાની ફ્યુચરમાં આની જરૂર પડશે. હવે આપણું ફોર્મ તો ભરાઈ ગયું છે પરંતુ ફી ભરવાની બાકી છે, તો ફી ભરવા માટે અહીંયા પે ફી ઓનલાઈનનો એક ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે. પછી સિલેક્ટની અંદર તમારે જે પણ પોસ્ટ માટે તમે ફોર્મ ભરો છો એ પોસ્ટ આનાથી સિલેક્ટ કરી લેવાની. પછી કન્ફર્મેશન નંબરની અંદર તમારો જે પણ કન્ફર્મેશન નંબર આવેલો હતો એ તમારે એન્ટર કરી દેવાની, ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની, જે કેપ્ચા બધા એન્ટર કરીને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે. અહીંયા બધી માહિતી લખેલી છે, તમારે સિમ્પલી સાવ નીચે વયું જવાનું, એમાં સબમિટનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમારે જેનાથી પેમેન્ટ કરવું હોય, જો આ ઓપ્શન આપેલા છે ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે કે વોલેટ, તમારે જેનાથી પણ તમારે પેમેન્ટ કરવું હોય તમારે એ પાથ સિલેક્ટ કરી લેવાનું, અને બધી ડિટેલ એન્ટર કરીને પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ફી છે એ ભરાઈ જશે, અને એને એક રિસીપ્ટ પણ જનરેટ થશે, એ તમારે સાચવીને રાખવાની, એની આગળ જરૂર પડશે. તો ફી ભરાઈ જશે એટલે તમારે ફોર્મ ભરવાનું કમ્પ્લીટ થઈ જશે. તો આથી સંપૂર્ણ માહિતી
કે જીએસઆરટીસી ની અંદર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.